હવે આપ સાંભળશો પશ્ચિમ કચ્છ જિલ્લાનું સમાચાર પત્ર, જેના લેખક છે હેમાંગ પટણી. ભગવાન ભોળાનાથની આરાધનાના માસ શ્રાવણનો આરંભ થતાની સાથે જ કચ્છના લોકો શિવભક્તિમાં લીન થઈ ગયા છે. જિલ્લામાં આવેલા શિવ મંદિરમાં ભાવિકો વિવિધ પ્રકારના પૂજન અર્ચન કરી રહ્યા છે. શ્રાવણ અને ભાદરવામાં કચ્છમાં અનેક લોકમેળા યોજાય છે. આ લોકમેળાની શરૂઆત જેનાથી થાય છે એ ભુજની ઓળખ સમા ભુજિયાની તળેટીમાં ભરાતા લોકમેળામાં લોકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. કચ્છના રાજ પરિવારે નાગપંચમીના પૂજનની વર્ષો જૂની પરંપરા નિભાવી હતી. દેશના 80મા સ્વતંત્રતા પર્વની સરહદી કચ્છ જિલ્લામાં રાષ્ટ્રભક્તિસભર માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા કચ્છના પ્રભારી મંત્રી કાંતિ અમૃતિયાએ મુન્દ્રા શહેર ખાતે તિરંગાને સલામી આપી 80મા સ્વાતંત્ર્ય પર્વની નાગરિકોને શુભેચ્છા પાઠવી હતી. પ્રાસંગિક ઉદબોધન કરતા પ્રભારી મંત્રી શ્રી અમૃતિયાએ મુન્દ્રાની ધરતી પરથી ભારતની આઝાદીમાં યોગદાન આપનાર તમામ સ્વાતંત્ર્ય સેનાનીઓને નમન કરતા જણાવ્યું હતું કે અનેક સંઘર્ષ બાદ મળેલી મહામૂલી આઝાદીને જાળવવી દરેક નાગરિકની ફરજ છે. જિલ્લામાં સીમા સુરક્ષા દળની ચોકી તેમજ અલગ સંસ્થા સંગઠન પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં જોડાયા હતા. દેશની સાથે કચ્છમાં પણ હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું. બન્નીમાં ચિત્તા સંરક્ષણ સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત બંને વિસ્તારમાં ઇકોસિસ્ટમ મજબૂત કરવા તથા પર્યાવરણીય સંતુલન જાળવવાના હેતુસર ગુજરાત સરકાર દ્વારા 20 કાળિયાર બન્નીના ગ્રાસલેન્ડમાં છોડવામાં આવ્યા હતા. ગુજરાતના વન વિભાગ દ્વારા બન્નીના ઘાસિયા મેદાનમાં સ્વાતંત્ર્ય પર્વના દિવસે 20 કાળિયારને મુક્ત કરવામાં આવ્યા હતા. બન્ની ગ્રાસલેન્ડના નાયબ વન સંરક્ષક નેવેલ ચૌધરીએ જણાવ્યું હતું કે બન્નીમાં ચિત્તા સંરક્ષણ સંવર્ધન પ્રોજેક્ટ અંતર્ગત કાળિયારની બન્નીના ઘાસિયા મેદાનમાં પુનઃ સ્થાપના, સ્થાનિક શાકાહારી વન્યજીવોને પુનઃ સ્થાપિત કરવામાં, જૈવ વિવિધતા જાળવવા અને પર્યાવરણીય સંતુલન જાળવવા આ કામગીરી કરવામાં આવી રહી છે. જે હેઠળ વનતારાથી વિશેષ એમ્બ્યુલન્સ વાન મારફતે 20 કાળિયારને લાવી તેમને બન્નીના ઘાસિયા મેદાનમાં કુદરતી રહેઠાણમાં છોડવામાં આવ્યા હતા. જામનગરથી કચ્છ સુધી લાવવા અને નવા પર્યાવરણમાં અનુકૂલન સાધવા બોમા પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ચિત્તા માટે ઇકોસિસ્ટમ ઊભી કરવાના ભાગરૂપે બગડિયા વિસ્તારમાં ગ્રાસલેન્ડ રિસ્ટોરેશનની કામગીરી કરવામાં આવી રહી છે. જે હેઠળ 660 એકરમાં વિવિધ દેશી ઘાસના વાવેતર, ઉછેર સાથે હેલ્થ મોનિટરિંગ માટે પશુ હોસ્પિટલ, દવા સાધનો, ડોક્ટરની ટીમ તૈનાત કરાઈ છે. અગાઉ અને તાજેતરમાં મળીને લવાયેલા 200થી વધુ કાળિયાર ચિત્તા સંવર્ધન કેન્દ્ર ખાતે વિચરી રહ્યા છે. ભારતના વિભાજનની કરુણ હકીકત, બલિદાનોની સ્મૃતિ અને ખાસ કરીને યુવા પેઢીમાં રાષ્ટ્રચેતના જગાડવાના ઉદ્દેશ્યથી ગાંધીધામ ખાતે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ નિમિત્તે વિશેષ સ્મૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રમ અને રોજગાર રાજ્યમંત્રી તથા પ્રભારી મંત્રી કાંતિ અમૃતિયાની હાજરીમાં યોજાયેલ કેન્ડલ શાંતિ માર્ચ અને ડોક્યુમેન્ટરી પ્રદર્શન દ્વારા વિભાજન સમયે બલિદાન આપનારા નાગરિકોને અંજલિ આપવામાં આવી હતી. આ તકે કાંતિલાલ અમૃતિયાએ જણાવ્યું હતું કે દેશભરમાં વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવાનો હેતુ આવનારી પેઢી વિભાજન પીડિતોની સ્મૃતિને કાયમ યાદ રાખે, દેશના નાગરિકોમાં રાષ્ટ્રભાવના મજબૂત બને અને નવી પેઢી ઉજ્જવળ ભારતના નિર્માણ માટે સંકલ્પબદ્ધ થાય તે છે. દીકરીઓ માત્ર ભણે નહીં, પરંતુ તેમણે સેવેલા સપના પણ સાકાર કરે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. તેનું ઉદાહરણ કચ્છ વહીવટીતંત્રની એક આગવી પહેલ રૂપે જોવા મળ્યું હતું. એક દિવસ માટે ચૂંટાયેલા પદાધિકારીઓ તથા વહીવટી અધિકારીઓની ભૂમિકા ભજવીને કચ્છની દીકરીઓએ કલેક્ટર કચેરી ખાતે મોક સંકલન યોજી હતી. મોક સંકલનના માધ્યમથી દીકરીઓ મંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતના પદાધિકારી તથા કલેક્ટર, એસપી, ડીડીઓ અને ઉચ્ચ અધિકારીઓની ભૂમિકા અદા કરીને તેમની કામગીરી તેમજ વહીવટી પ્રક્રિયાથી પરિચિત બનીને ગ્રહણ કરેલા હોદ્દા માટે એક ગૌરવપૂર્ણ લાગણી અનુભવી હતી. રાજ્યમાં આવી પહેલ પ્રથમવાર થઈ હતી. આ મોક સંકલનમાં 106 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો. આ સાથે જ પશ્ચિમ કચ્છ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયું, જેના લેખક હતા હેમાંગ પટણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.